તો હું આપની વચ્ચે કાર્યક્રમમાં થોડો મોડો પડ્યો છે, બદલ આપ સૌની ક્ષમા સાથે. શિક્ષણનો જીવ છે, છતાંય થોડું કહ્યું છે, બદલ આપ સૌની ક્ષમા સાથે. આજના રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત કલાર્પણમ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી વિક્રમભાઈ, વાઇસ ચેરમેન ડૉક્ટર પ્રવીણભાઈ, શાસન અધિકારી કિરીટસિંહભાઈ અને આખી ટીમ અને આપ સૌ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે જોડાયેલા સૌ વાલીઓ, ભાઈઓ બહેનો અને ખાસ કરીને ભૂલકાઓ, પ્રથમ તો આપ સૌને મળવા માટેનો ભાઈ શ્રી વિક્રમભાઈની ટીમે અને જે મોકો ઉપસ્થિત કર્યા બદલ હું એમનો અને આપ સૌનો હું આભાર માનું છું. હું રાજકોટની અંદરમાં મને એટલે આનંદ થાય કે 5 વર્ષ સુધી લોકસભાના સભ્ય તરીકે અહીંયા સેવા કરવાનો રાજકોટની જનતાએ મને મોકો આપ્યો અને એ વખતે અવારનવાર બધાને મળવાનું થતું. વધારે સમય નહીં લઉં, ખાસ કરીને આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત સરસ કાર્યક્રમમાં જે રીતે બાળકો અને એમાં ખાસ કરીને શિક્ષક ભાઈઓ બહેનો કે જેમણે આ બાળકોને તૈયાર કરીને આગળના કાર્યક્રમમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવવા માટેનો પ્રયત્ન કરીને એનામાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે, એકબીજાની મળવાની અને એકબીજાની પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવવાનો મોકો. અને એમાં ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હોય તો હવાડામાં આવે. એમ બધા શિક્ષક મિત્રોએ સરસ મજાની બાળકોને તૈયાર કરીને કૃતિમાં રજૂ કરવા માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ છે. એટલે શિક્ષક મિત્રોને પણ હું અભિનંદન આપું છું. ખાસ કરીને જે બાળકો ભૂલકાઓ જેમને ભાગ લીધો છે એ બધાને ખૂબ શુભેચ્છા પાઠવું. એક રાષ્ટ્ર ભાવના, એક બંધુત્વની ભાવના, સૌ સાથે મળીને એક તાદાત્મ્ય એકબીજાને મળવાનું અને એકબીજાની સાથે આવો કાર્યક્રમનું આયોજન થાય, એનામાં એક રહેલી કલા બહાર લાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે. શિક્ષક મિત્રોને શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન સહિત જે સહયોગ રહ્યો છે એમને પણ બધી શુભેચ્છા આપું. બાળકોના જીવનમાં ખૂબ આગળ વધે અને ગુજરાતીમાં કહેવાય છે કે હું કિસી સે કમ નહીં, એના પર રહેલી વાત શક્તિ લાવવા માટેનો પ્રયાસ થાય. ફરી હું શુભેચ્છાઓ વધારે સમય લઈ લેવા આજની આ કાર્યક્રમમાં મને આમંત્રિત કરી આપણે બોલ કરી મને ચેરમેન અને ટીમને હું શુભેચ્છા પાઠવું. મારે ખાસ કહેવું નથી પણ કહી દઉં કે હું રાજકોટનો હૃદય છું કે રાજકોટને પીવાના પાણી માટેની ઉનાળામાં ચિંતા નહીં રહી. એટલે કંઈ પણ રીતે વ્યવસ્થા કરશું એટલે હું ઋણી છું શહેરમાં, કારણ કે લોકસભાના સભ્ય તરીકે અને લોકોની સેવા કરવાનું મોકો મળ્યો. એટલે એ વિભાગ મારી પાસે છે. આપ સૌને હું આશ્વાસન આપું, ખાતરી આપું છું પીવાના પાણી માટે ચિંતા નથી. સૌનો આભાર, ધન્યવાદ.